વડોદરા શહેરમાં વેમાલીસમા સાવલી રોડ વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। રોડ ચક્કાજામ કરી પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે। છેલ્લા 5 વર્ષથી વિસ્તારનો કોઈ વિકાસ ન થયો હોવાના સ્થાનિકોના આરોપ છે। રોડ, ગટર, પાણી અને મુખ્ય માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સાથે નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા છે। નજીકમાં સ્કૂલ હોવાથી સ્થાનિકોએ રસ્તા પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી છે। વારંવાર રજૂઆત બાદ પણ તંત્રના પેટનું પાણી ન હલતા પ્રાથમિક સુવિધાની માંગ સાથે હવે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। અહીંથી જે વાહનો આવે છે ને બહુ સ્પીડથી આવે છે ધુમાડ ચોકડીથી, અને જ્યારે સ્કૂલ અમારે જવાનું હોય વર્ધી લઈને છોકરાઓને તો બહુ તકલીફ પડે છે અને ગાડીઓ ધીમી પાડતા નથી અને વારંવાર સ્પીડ બ્રેકરોની બહુ રજૂઆત કરી છે। અમે સ્કૂલમાં બી કીધું છે તો એ છતાંય સ્પીડ બ્રેકરો બનતા નથી। અમારા મેઇન મુદ્દા છે કે આ રોડ હાઈવે ડુમાળ હાઈવે અને એક્સપ્રેસ હાઈવેને જોડતો રોડ છે, જેના પર અમારી અંદરની સાઈડ 50 સોસાયટીઓ આવેલી છે। આ રોડ પર એક પણ બમ્પ કે સ્પીડ બ્રેકર નાખેલા નથી, જેના કારણે વારંવાર ગંભીર અકસ્માતો થાય છે અને સોસાયટીમાં અંદર જતા નાગરિકોને ખૂબ જ ભારે ટ્રાફિકના કારણે અન્ય સમસ્યાઓ સર્જાય છે। સેંકડો પ્રકારના પાર્ટી પ્લોટ પણ અહીંયા આવેલા છે, જેથી લગ્નગાળાની સિઝનમાં પણ અન્ય તકલીફો પડી રહી છે। ટ્રાફિકની સમસ્યા છે, પાણીની સમસ્યા છે।